સન્ડે હોય છે, બધા લોકોની રજા હોય છે, તો બધા ઘરના સાથે બેસીને મસ્ત ચર્ચા વિચારણા કરી શકે. દરેક લોકોને પોતાનું સપનું હોય છે. મસ્ત મજાનું એ તમને આની અંદર એક્સપિરિયન્સ તમને થવાનું છે. હેલો દોસ્તો, નમસ્કાર. હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ. દોસ્તો, અત્યારે હાલ છે ને હું તમારે છે નવી સાઇટ બતાવવા લઈ આવ્યો છું. અત્યારે હાલ ગાંધીનગરની અંદર આવ્યું છે સરગાસન ચોકડી. તમને એડ્રેસ સ્ક્રીન પર જોવા મળતું હશે. અહીંયા અમેઝિયાનો એક જોરદાર પ્લાન છે. અહીંયા જોરદાર 4 BHK ઘર તમને મળી જવાનું છે, એ પણ સરગાસન ચોકડીની એકદમ નજીક જ. અહીંયા આગળ તમારા ઘરની અંદર 4 BHK ઘર તમને જોવા મળવાનું છે અને જોરદાર લક્ઝરી ફેસિલિટી તમને મળી જવાની છે. એની સાથે તમે અહીંયા સ્કૂલ પણ નજીકમાં છે, પેટ્રોલ પંપ બી છે, મોલ છે, એટલે કે બધી જ જીવન જરૂરિયાત જે બેઝિક વસ્તુ હોય છે બધી જ નજીક તમને મળી જવાની છે. શ્રેયા અમેઝિયાની અંદર છે ને તમને 4 BHK મસ્ત લક્ઝરી ઘર મળવાનું છે. અહીંયા છે ને તમને બધી જોરદાર ફેસિલિટી મળી જવાની છે. બાલ્કની છે, કિચન છે, લિવિંગ રૂમ છે, બરોબર, બધી મોટી સાઇઝમાં તમારા ફેમિલીની અંદર તમે બેસ્ટ રીતે રહી શકો એવી જગ્યા તમને આ જગ્યા છે. સ્ક્રીન ઉપર તમને એડ્રેસ જોવા મળતું હશે, કોન્ટેક્ટ નંબર જોવા મળતો હશે. તમારે છે ને વિઝિટ અહીંયા કરવાની છે. તો ચલો ફટાફટ હું તમને આના વિશે ટોટલ ઇન્ફોર્મેશન આપવાનો છું. તો ચલો મારી સાથે. જો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમને 4 BHK ઘર છે. અહીંયા આગળ મોટો મસ્ત મજાનો ડોર, જે તમને ફિલ્મોમાં જોયો હશે એવો ડોર તમને છે. જો બાકી આહા, શું વાત છે, વાવ, શું સીન છે ભાઈ અંદરનું, ખરેખર યાર બહુ મસ્ત છે. ફર્સ્ટ ઓફ ઓલ તમને છે ને પેસેજ એરિયા જોવા મળશે. અહીંયા આ બહુ મસ્ત તમને એક જોરદાર લેવલનો તમને અહીંયા જોવા મળે છે અને લક્ઝરિયસ ડિઝાઇન છે. તમે અહીંયા જોઈ શકો છો, મસ્ત ડિઝાઇન છે અને ડોર પણ એવો જોરદાર છે. જોરદાર એકદમ ખતરનાક એન્ટ્રી છે. તમને એવું લાગશે કે તમે કોઈ પિક્ચરના શૂટિંગના સેટ ઉપર આવી ગયા છે, કોઈ જોરદાર બંગલોની અંદર આવ્યા છે. એવું ઘર તમને 4 BHK મળવાનું છે. જેવા આપણે એન્ટ્રી કરશું ને, ફર્સ્ટ ઓફ ઓલ તમને બેડરૂમ જોવા મળે છે. આ જે બેડરૂમ છે ને એ 11x13 છે અને તમને એક આ સિમ્પલ બહુ મસ્ત રીતે તમને બેડરૂમ જોવા મળે છે. એકદમ શાંત એરિયા છે અને ખરેખર બહુ મસ્ત ડિઝાઇન કરેલી છે. મને તો બહુ પસંદ આવી છે. આ જો ખાલી આર્કિટેક્ચર જે આનું છે બહુ ખતરનાક છે. બેડરૂમની અંદર જ તમને છે ને મસ્ત મજાની સ્લાઇડિંગ તમને બાલ્કની જોવા મળે છે. આ જે બાલ્કની છે સ્ટેન્ડિંગ બાલ્કની છે. અહીંયા આપણે આ રીતે ઓપન કરીશું આને. સ્ટેન્ડિંગ બાલ્કની છે. મસ્ત હવા ઉજાસવાળું ઘર તમને એક જગ્યા પર મળી જાય છે અને ગ્લાસની છે અને સારી એવી ક્વોલિટી અને યુઝ કરવામાં આવી છે. અહીંયા જેવી આપણે એન્ટ્રી કરીશું ને એવો પહેલા જ તમને મસ્ત લાર્જ લિવિંગ રૂમ તમને જોવા મળશે. એટલું મસ્ત ડિઝાઇનમાં તમને ખરેખર કોઈ જોરદાર વસ્તુ છે. મને તો છે ને આ બહુ સોફા બહુ પસંદ આવ્યા છે. હવે આ જે ઘરની અંદર આપણે એન્ટર થયા ને, ફર્સ્ટ ઓફ ઓલ તમને મસ્ત મજાનું આ લિવિંગ રૂમ છે. અહીંયા છે ને મસ્ત મજાનો ડાઇનિંગ એરિયા અને સાથે તમને લાર્જ લિવિંગ રૂમ જોવા મળે છે. ખરેખર એકદમ બહુ મસ્ત ક્વોલિટીના એવા તમને સોફા મળવાના છે. ડાઇનિંગ અહીંયા હવે આપણે વાત કરીએ કે ડાઇનિંગ ફોર્મલ લિવિંગ અને ડાઇનિંગ એરિયા તમને મળવાનો છે. તમારા ફેમિલી સાથે તમે ભેગા મળીને મસ્ત મજાનું તમે લંચ કરી શકો છો, ડિનર કરી શકો છો, બરોબર છે. અહીંયા મસ્ત તમે બેઠા હો અને તમને આ બાજુ પણ બાલ્કની છે અને આ બાજુ પણ બાલ્કની છે. સ્ટેન્ડિંગ બાલ્કની જોવા મળે છે. બહુ મસ્ત એરિયા છે. નેક્સ્ટ અહીંયા તમને જે મસ્ત મજાનું તમને એક રાઉન્ડ શેપની અંદર સોફા જોવા મળે છે. અહીંયા બેઠા બેઠા જ્યારે સન્ડે હોય ને તમે ચિલ કરતા હોય ને, બાકી ખરેખર ગજબની વસ્તુ છે અને બહુ મજા પડવાની છે ઘરની અંદર રહેવાની. કેમ કે મને છે ને આ વસ્તુ બહુ પસંદ છે અને લોકોને પણ એક વસ્તુ હોય છે કે પોતાની લાઈફ એ રીતે એન્જોય કરી શકે, જેથી કરીને કેવું છે કે એ લોકોને સૌથી વધારે બહુ મજા આવે. કેમ કે સન્ડે હોય છે, બધા લોકોની રજા હોય છે, તો બધા ઘરના સાથે બેસીને મસ્ત ચર્ચા વિચારણા કરી શકે એવો એરિયા તમને જોવા મળે છે. એટલે કે ઘરની અંદર 4 BHK છે પણ તમને અહીંયા આગળ છે ને સ્પેસનું તમને કોમ્પ્રોમાઇઝ નહીં જોવા મળે. મસ્ત રીતે તમને સ્પેસ મળી જવાની છે, બરોબર છે. હવે આપણે વાત કરીએ છીએ નેક્સ્ટ બેડરૂમ તરફ, અને જે માસ્ટર બેડરૂમ છે, બરોબર, 4 BHK ઘર છે જેની અંદર ઘણા
4 BHK બેડરૂમ છે, 4 બેડરૂમ છે. અહીંયા એના વિશે વાત કરવાના છે. બીજું તમને બતાવું કે અહીંયા આગળ છે ને હવે છે ને ફર્સ્ટ આપણે જ્યારે બી ઘરની અંદર આવીએ નવા ઘરની અંદર કાં તો રેગ્યુલર ઘરની અંદર આપણે પૂજા તો કરતા હોય છે, તો મસ્ત ભગવાનની જગ્યા જે તમે જે પણ દેવી દેવતાને માનતા હોય એમના માટે સ્પેશિયલ તમને અહીંયા પૂજા કરવાની જગ્યા મળી જશે. અહીંયા લાઇટિંગની પણ સુવિધા છે, તમે ઇઝીલી આ કામ કરી શકો છો. હવે છે ને મસ્ત મજાના ફેમિલી સાથે ભેગા થઈને મસ્ત મજાના ટીવી તમે સેટ કરી શકો છો અને બધા સાથે મળીને જમતા ને બેઠા ચીલ કરતા તમે મસ્ત ટીવી જોઈ શકો છો. હવે છે ને લેડીઝનું સૌથી ફેવરેટ એક કિચન હોય છે. તો કિચન છે ને સૌથી ઘરની અંદર લેડીઝ સૌથી પહેલાં બેડરૂમ કરતાં લિવિંગ રૂમ કરતાં સૌથી પહેલાં કિચન જોતા હોય છે, બરાબર છે. તો આ કિચન હું તમને અહીંયા બતાવવાનો છું. અહીંયા આપણે ઓપન કરી શકશું અને મસ્ત ડોર છે, એ ગ્લાસનો ડોર તમને જોવા મળે છે. હવે જેવા આપણે એન્ટર થઈશું અહીંયા તો અહીંયા મસ્ત મજાનું કિચન જે તમને એલ ટાઈપનું તમને પ્લેટફોર્મ જોવા મળે છે, જેની અંદર તમને 10 બાય 10ની તમને આ જે કિચન છે જે તમને મળી જશે, જેના સાથે તમે સ્લાઇડિંગ અહીંયા તમને ડ્રોવર મળી જશે. આ રીતના બધા જ પ્રકારનું તમને તમારી વસ્તુ ઇઝીલી કેરી કરી શકવાના છો. અહીંયા તમને મસ્ત મજાનું વોશ બેસિંગ મળી જવાનું, એવી રીતે સ્લાઇડિંગ સાથેનું. અહીંયા આ જે છે જે તમારા એક્સ્ટ્રા સ્ટોરેજ છે, તમારું વધારાની વસ્તુ તમે આની અંદર સ્ટોર કરી શકવાના છો. એટલે કે તમારી વસ્તુ મૂકવાની કોઈ ઝંઝટ નહીં રહે અને કોઈ વસ્તુ કોમ્પ્રોમાઇઝ નહીં રહે. હવે છે ને તમારી વસ્તુ મૂકવાની તમને બહુ કન્ફ્યુઝન હોય છે કે અહીંયા આગળ છે ને મસ્ત મજાનો સ્ટોર રૂમ છે જે 7x4નો છે. તમારે ઘણી બધી વસ્તુ અહીંયા ઇઝીલી કેરી કરી શકવાના છો. તમારે કિચનની અંદર પણ મૂકી શકવાના છો અને આ બધું આ રીતે તમને જોવા મળે છે. અને સાથે મસ્ત મજાની છે ને તમને સ્લાઇડિંગ વિન્ડો છે, હવા ઉજાસની તમારે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બહુ મસ્ત રીતે તમને અહીંયા મળી જવાનું છે. અને સારી ક્વોલિટીની વિન્ડો યુઝ કરવામાં આવી છે, કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ નથી પ્રોડક્ટની અંદર. અહીંયા તમને જોશો ને તમને અહીંયા વોશ યાર્ડ છે, તમારે નાના મોટી વસ્તુ અહીંયા મૂકવા માટે વોશિંગ મશીન છે, કાં તો બીજી વસ્તુ તમે ઇઝીલી કેરી કરી શકવાના છો. સાથે તમે જેવી એન્ટ્રીની સાથે તમે આવશો ને તો એન્ટ્રીના સાથે તમને એક ગેટ મળશે, જે ગેટની અંદર એન્ટર થશો ડાયરેક્ટ તમે વોશ એરિયાની અંદર આવી શકવાના છો. અહીંયા તમે જોશો કે મસ્ત મજાની ડિઝાઇનિંગ તમને અહીંયા આપેલી છે, બરોબર છે. અને આનું બહુ મસ્ત રીતે અહીંયા બીજી વસ્તુ તમને બતાવું કે આ બાજુ તમે આવશો ને તો જુઓ અહીંયા તમને એક મસ્ત મજાની બાલ્કની છે. આ એ બાલ્કની સૌથી મોટી બાલ્કની છે. આપણે પહેલાં તો બહાર જતા રહીશું. અહીંયા સ્લાઇડિંગ વિન્ડો તમને મળી જશે. આ ટોટલ ગ્લાસની છે. અહીંયા તમે બહાર આવી જાવ તમને બતાવું. તો તમે જેવા બહાર આવશો ને તો તમને છે ને એક બંગલા ટાઈપની અંદર સૌથી નીચે અને મસ્ત મજાની અહીંયા તમને આ જે બાલ્કની છે, તમે તમારા ફેમિલી સાથે તમે ચેર મૂકીને મસ્ત એન્જોય કરી શકવાના છો. અને એરિયા પણ સારો છે કે તમે રહેવા માટે તમને બહુ મજા પડવાની છે. ચલો હવે નેક્સ્ટ આપણે વાત કરીએ. તમારા ઘરની અંદર એસીનો ડબ્બો ના લગાવવો હોય ને તો એના કરતાં તમને સેન્ટર એસીની સુવિધા મળી જશે, જે આ બાજુ પણ છે અને પેલી બાજુ તમને સેન્ટર એસીની સુવિધા અહીંયા તમને મળી જવાની છે સ્પેશિયલ. આ મસ્ત મજાની ડિઝાઇન છે. અહીંયા જે એન્ટર થશો તમને આ રીતે બહુ મસ્ત રીતે ખરેખર આપણું ધનુષ જેવું લાગે છે અને બહુ મસ્ત ડિઝાઇન કરેલી છે. ફર્સ્ટ વોશ પેસેજ એરિયા છે, 10x4નો તમને પેસેજ એરિયા જોવા મળશે. લિવિંગ રૂમની સામે જ તમને મસ્ત મજાનું અહીંયા તમને કોમન જે વોશરૂમ છે એ તમને જોવા મળશે. અહીંયા હવે છે ટોયલેટ ના પછી આપણે જોઈશું અહીંયા તમને બે મસ્ત મજાના માસ્ટર બેડરૂમ મળવાના છે. આપણે ઓપન કરીએ. અહીંયા જે આપણે એન્ટર થઈ છીએ જેવા હા ખરેખર જોરદાર ફીલ આવે છે ભાઈ. હવે ફર્સ્ટ માસ્ટર રૂમની અંદર એન્ટર થશું, જે આ જેની સાઇઝ છે 12x17ની સાઇઝ છે, બરોબર છે. તમને મસ્ત મજાનો તમને આ બેડરૂમ તમને જોવા મળવાનો છે. અહીંયા આગળ તમને મસ્ત આર્ટિફિશિયલ તમને ટ્રી મૂકેલી છે, સારી લાગે છે. અહીંયા તમારું મસ્ત મજાનો ગ્લાસ આવી જશે અને સાથે તમને તમારો સામાન જે છે કેરી કરવા માટે અહીંયા આગળ તમને સ્ટોરેજ એરિયા છે, જે આ રીતે ગ્લાસનો છે. મસ્ત મજાનો ગ્લાસનો તમને આ રીતે સ્ટોરેજ સ્પેસ તમને જોવા મળશે. તમારી નાની મોટી વસ્તુ છે, તમે ઇઝીલી તમને કપડાં છે કાં તો બીજી બધી વસ્તુ તમે ઇઝીલી કેરી કરી શકવાના છો, બરાબર. ખાસી એવી સ્પેસ તમારા બેડરૂમની અંદર જોવા મળવાની છે અને સારા એવા ક્વોલિટીના તમને અહીંયા દરવાજા જે ડોર છે એવી જોવા મળવાના છે. દરેક લોકોને પોતાનું સપનું હોય છે કે જ્યારે આપણે મોટા થઈને સારી એવું નોકરી ધંધો કરીને આપણે પોતાનું ઘર લેવાની આપણે બહુ ઈચ્છા હોય છે. તો બધા લોકોને છે ને એક સારું ઘર મળે ને તો એને પોતાની જિંદગીને સક્સેસ ગણતા હોય છે. તો એવું ઘર તમને આ જગ્યા જોવા મળે છે, જે 4 BHK છે. તમારા ઘરના ફેમિલી મેમ્બર 6-7 જણા બી લોકો હોય ને તો ઇઝીલી આની અંદર રહી શકે છે, બરાબર છે. અને તમારા બજેટની અંદર છે કે આવા સારા એરિયાની અંદર તમને આવું ઘર બહુ મુશ્કેલથી મળશે, કેમ કે ફ્લેટો પણ હોય છે અને આ ટેનેમેન્ટ ટાઈપનું ઘર છે. તમે આ કન્સિડર કરી શકો છો, રૂબરૂ તમે મુલાકાત માટે આવી શકો છો. ચલો હવે નેક્સ્ટ આપણે બેડરૂમની વાત કરીએ. જે બેડરૂમ તમને આની એક્ઝેક્ટ બાજુમાં જ છે, તો તમારે ટીવીનું પણ તમે ટીવી પણ લગાવી શકો છો. તમારા માટે તમે સૂતા મસ્ત એન્જોય કરી શકવાના છો. નેક્સ્ટ આપણે બેડરૂમની વાત કરીએ. જે આ બેડરૂમ છે એ ફર્સ્ટ ઓફ ઓલ બેડરૂમ કરતાં પહેલાં તમને કિડ્સ રૂમ છે, તમારા નાના બાળકો માટેનો રૂમ છે, જે તમને 10x12નો તમને આ
બેડરૂમ જે કહો કાં તો નાના છોકરાનો કિડ્સ રૂમ તમે કહી શકો છો, બરાબર છે. અને સારું એવું તમને આની અંદર સ્પેસ જોવા મળે છે. આની સાથે જ આની છે ને તમને અહીંયા સ્લાઇડિંગ તમને વિન્ડો જોવા મળશે. આ સ્લાઇડિંગ છે, સ્ટેન્ડિંગ બાલ્કની તમને જોવા મળે છે. હવે જેવો તમે આ ડોર ઓપન કરશો તો સામે તમને મસ્ત મજાનું ગાર્ડન જે તમે એન્જોય કરી શકવાના છો, બરાબર છે. અને તમે સવાર મોર્નિંગની અંદર જો ચાલવા માટે તમે ચાલુ હોય તો પણ ઇઝીલી આ વસ્તુ કન્સિડર કરી શકો છો. બહુ મસ્ત એરિયા છે, રહેવા માટે તો બેસ્ટ છે. આ બેડરૂમની અંદર પણ તમને છે ને અહીંયા અટેચ ટોયલેટ મળી જશે, એટલે કે બંને બેડરૂમની અંદર તમને અટેચ ટોયલેટ મળી જવાના છે. આપણે લાઇટ ચાલુ કરી દઈએ અને આ પણ અટેચ ટોયલેટ મળી જશે અને પહેલા બેડરૂમની અંદર પણ ટોયલેટ મળી જવાના છે. હવે છે ને આપણે નેક્સ્ટ બેડરૂમમાં જઈશું. જે નેક્સ્ટ બેડરૂમ તમને એક્ઝેક્ટ સામે જ તમને જોવા મળે છે. અહીંયા આગળ જેવા તમે આવશો, એન્ટર થશો તો તમને ફર્સ્ટ ઓફ ઓલ જે આ બેડરૂમ છે 12x16 તમને બેડરૂમ જોવા મળે છે. અને આની અંદર જે ઇન્ટિરિયર જે ડિઝાઇન છે બહુ સખતની છે. ગ્લાસ પણ મસ્ત મજાનો મળી જશે. અહીંયા આગળ મસ્ત મજાનો તમને ડબલ બેડ મળી જશે. સાથે તમને અહીંયા સાથે ડ્રોવરની સ્પેસ છે, તમારી એક્સ્ટ્રા વસ્તુની ઇઝીલી કેરી કરી શકો છો. ડિઝાઇન છે, બરાબર. લાઇટ બાઇટ પિક્ચર જેવો સીન લાગે છે, બાકી ખરેખર આ બહુ મસ્ત છે. અને પોતાનું સપનું જે છે ને તમારે અહીંયા સાકાર થઈ જવાનું છે. સાથે તમને સ્ટેન્ડિંગ બાલ્કની પણ મળી જશે. આ રીતે તમને બાલ્કની મળશે, સામે તમને ગાર્ડન છે. એટલે કે કેવું છે કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી તમને આ ઘર જોવા મળે છે. અહીંયા મસ્ત મજાનો તમને નાનો અમથો એક બેસવા માટે સિંગલ સોફા મૂકેલો છે. ખરેખર ઘરની અંદર લાવીને મને એવું લાગ્યું કે હું એક સારી જગ્યા ઉપર આવ્યો છું અને મને બહુ પસંદ આવી છે. તો તમારે પણ જો આ ઘર જોવું હોય, તમને પણ જો આ ઘર માટે 4BHK તમારે કન્સિડર કરવું છે તમારા ફેમિલી માટે, તો એ બેસ્ટ જગ્યા છે. કેમ કે અમદાવાદથી નજીક બધી જ સુખ સગવડો તમને મળી જવાની છે. ઇન્ફો સિટી છે, SG હાઈવે છે, સરગાસન ચોકડીની એકદમ નજીક જ. અને એક બહુ મસ્ત એરિયાની અંદર તમને ટેનામેન્ટ ટાઈપ ઘર 4BHK મળી છે. આ બહુ મસ્ત જગ્યાની મસ્ત લોકેશનની અંદર તમને લક્ઝરિયસ વિલા તમને મળી જવાનું છે, તમારા માટે બેસ્ટ છે. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ, જે તમને અહીંયા તમારા ટીવી તમે સેટ કરી શકો છો. અહીંયા તમને સ્ટોરેજ છે, જે આની અંદર પણ જુઓ, આની અંદર તમે લાઇટનો યુઝ થાય છે, તમારી નાની મોટી વસ્તુ ઇઝીલી કેરી કરી શકવાના છો. નેક્સ્ટ વાત કરીએ કે અહીંયા વોશરૂમ છે. વોશરૂમ જે વિથ અટેચ વોશરૂમ તમને મળી જશે. આ રીતે આપણે પહેલાં તો લાઇટ કરી દઈશું. 5x8નો તમને અટેચ ટોયલેટ તમને મળી જશે, બરાબર છે. અહીંયા બહુ મસ્ત તમને બહુ ફેસિલિટી કરવામાં આવી છે. જો ભાઈ જિંદગીની અંદર છે ને લોકોને સપનાનું ઘર લેવું હોય છે, તેવી જગ્યા તમને છે. અહીંયા શ્રેયા અમેઝિયાની અંદર હું તમને ડિટેલ આપી દઉં છું ઉપર જે તમને અહીંયા આગળ ફર્સ્ટ છે ને 3BHK 4BHK એપાર્ટમેન્ટ છે અને સાથે અલ્ટ્રા લક્ઝરી અહીંયા તમને પેન્ટ હાઉસ મળી જવાના છે. મસ્ત મજાનું અહીંયા તમને આની અંદર એક્સપિરિયન્સ તમને થવાનું છે. આજુબાજુ તમે જોઈ શકો છો આ જે ફ્લેટ છે, બરાબર છે. આના સિવાય આપણે 4BHK ઉપર આવી જઈશું. અહીંયા આગળ તમને 3BHK કોર્નર યુનિટ પ્લાન છે, A, B અને એ પ્રમાણે. એની સાથે અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે, અહીંયા આગળ છે ને તમે અમેઝિયાની અંદર તમને ઘણી બધી તમને તમારી પોતાની જે બધી જ એમ્યુનિટીઝ અહીંયા આગળ મળી જવાની છે. એટલે કે ઘણી બધી એમ્યુનિટીઝ તમને મળી જશે. આપણે 4BHK ઉપર આવી જઈએ. 4BHKની અંદર તમને સૌથી પહેલાં તમને આ રીતનું 4BHK પ્લાન્ટ તમને જોવા મળે છે, બરાબર છે. અહીંયાથી બધી જ વસ્તુ નજીક પડે છે. તમારી સ્કૂલ છે, તમારું મંદિર છે, એની સાથે તમારા હોસ્પિટલ છે, કેમ કે લોકોની હોસ્પિટલ છે, સ્કૂલ વધારે જરૂર પડતી હોય છે, તો એ બધી વસ્તુ નજીક પડી જશે. મોલ પણ છે, પેટ્રોલ પંપ પણ છે. એટલે જિંદગીની બધી જ જરૂરિયાતો જે છે નજીકની અંદર તમને મળી જશે. વોકિંગ ડિસ્ટન્સની અંદર મળી જવાની છે. અહીંયા આગળ છે ને તમને ઘણી બહુ મસ્ત રીતે તમને આ રીતે પ્લાન બનાવેલો છે. લિફ્ટ પણ છે આની અંદર. મસ્ત મજા એન્ટ્રી હું તમને જે પ્રમાણે બતાવી એ પ્રમાણે મળી જાય છે. આની સાથે તમારે કિડ્સ એરિયા પણ છે અને બેડરૂમ તમને મળી જવાના છે. 4 બેડરૂમ એટલે 4BHK ઘર છે. મસ્ત મજાની બાલ્કની છે. તમે તમારા બાલ્કનીમાંથી ઊભા તમે મસ્ત એક નેચરલ વાઇબ લઈ શકો છો, બરાબર છે. મોર્નિંગની અંદર સવારે તમે ઊભા થઈને મસ્ત બાલ્કની ઊભા થઈને ફ્રેશ ચીલ કરી શકવાના છો, એવી જગ્યા છે. અને એકદમ એરિયા એકદમ શાંત છે, તો બહુ મજા પડી જવાની છે. તમે પણ જો ઘર લેવાનો પ્લાન કરતા હોય ને તો તમારા માટે અમેઝિયા જે શ્રેયા અમેઝિયા કરીને ગ્રુપ છે એ તમારા માટે બેસ્ટ છે. એડ્રેસ તમને સ્ક્રીન ઉપર જોવા મળતું હશે, કોન્ટેક્ટ નંબર પણ સ્ક્રીન ઉપર તમને જોવા મળતો હશે. દોસ્તો, તો આવો વિડીયો તમને જોવા માટે, રિયલ એસ્ટેટના વિડીયો જોવા માટે, ઇલેક્ટ્રિક વ્હીકલના વિડીયો જોવા માટે તમને આ ચેનલને ફટાફટ તમારે સબસ્ક્રાઇબ કરવાની રહેશે. આની સાથે અમારું બીજું પેજ છે જે ગુજરાતી સુદ્ધું કરીને છે, સ્ક્રીન ઉપર તમે જોવા મળતું હશે. એ પેજ પણ તમારે ફોલો કરવાનું હશે. તો અમારી બધી જ વસ્તુ તમારી સાથે શેર કરવાના છીએ, બરાબર છે. અમે પણ ફરવાના, તમને પણ ફરાવવાના છે કે તમારા સાથે તમે રિયલ એસ્ટેટના વિડીયો પણ આપવાના છે, ઇલેક્ટ્રિકના પણ વિડીયો આપવાના છે અને સાથે ઘણા બધા વસ્તુ તમને બતાવવાના છે. હવે આપણે શ્રેયા અમેઝિયાની વાત કરીએ, જેની અંદર તમારે જો આ ઘર માટે વિચાર હોય
પ્લાન હોય, તમારે સેમ્પલ હાઉસ રેડી થઈ ગયેલું છે, બરોબર છે, તો તમારે જોવું હોય તો તમે એ આગળ આવી શકો છો. કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર જોવા મળશે, કોન્ટેક્ટ કરવાનો હશે, બરોબર છે. આપણે ઋષિકેશ ભૈયા બેઠા છે એ તમને બધી જ ઇન્ફોર્મેશન આપી દેશે. નીચે તમે સ્ક્રીન ઉપર 3 નંબર જોવા મળતા હશે અને એડ્રેસ પણ તમને અહીંયા મળી જશે, તો તમે ઇઝીલી તમે અહીંયા આવી શકો છો. સારો એક્સપિરિયન્સ છે મારો તો, અને બધું આખું સેમ્પલ હાઉસ એક્સપ્લેન કર્યું છે, તમારે વિડીયો જોવાનો હશે. તો આવા જોરદાર વિડીયોમાં મળીશું નેક્સ્ટ સાઇટમાં, નેક્સ્ટ પોતાના ઘરની અંદર. તો ત્યાં સુધી ટેક કેર, બાય બાય.